ધંધુકાથી રાયણુવાડા મેલડીના માના મંદિરેથી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું। શ્રી રાયણુવાડા મેલડી માતાજી પગપાળા ગ્રુપનું 23મા વર્ષમાં મંગલ પ્રવેશ કરાવવામાં આવ્યો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શ્રી રાયણુવાડા મેલડી માતાજીના મંદિરેથી પગપાળા ગ્રુપ આયોજિત સવારે મંદિરના ટ્રસ્ટી અને પૂજારી તથા ભાઈઓ ભક્તો દ્વારા શ્રી રાયણુ મંદિરના માતાજીના મંદિરેથી માતાજીની આરતી થાળ ધૂન કરીને શ્રી મેલડી માતાજીના જય જયકાર સાથે માતાજીના રથ અને પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રાયણુવાડા મેલડી માતાજીના પગપાળા ગ્રુપ દ્વારા આયોજિત સવારે મેલડી માતાજીના મંદિરેથી મોટી સંખ્યામાં માઈ ભક્તો દ્વારા પ્રસ્થાન કરી આવતીકાલે બુધવારે બપોરે વઢવાણ શ્રી નકટીવાવ મેલડી માના મંદિરે રથ પહોંચશે। ધંધુકા રાયણુવાડા મેલડી માનું મંદિર છે, ત્યાંથી અમે માય ભક્તો છેલ્લા 25 વર્ષથી ચાલીને આવી છીએ। વઢવાણ નકટીવાવ મેલડી માના મંદિરે જઈએ છીએ અને દરેકથી 200 થી 250 માણસની સંખ્યા દર વર્ષે હોય છે અને ત્યાં વઢવાણ માતાજીનો મહાપ્રસાદ બનાવી છીએ। ત્યાંથી બધા મહેમાનો આમંત્રિતો બધા આવે છે અને 700 માણસની અમે ત્યાં દર વર્ષે રસોઈ બનાવી છીએ માતાજીની પ્રસાદની। અને દરેક માય ભક્તો નાના ભૂલકાઓ આ હતી અને જ્યારે અમારે દર વર્ષે 12મા મહિનાની 24-25 તારીખે જવી છીએ અને 1 મહિનાની વાર હોય ને ચાલીને ત્યાં છોકરાઓ રસ્તા પર ભેગા થાય ને તો તરત પૂછે પૂજારી બાપા હવે કેદી ચાલીને જવાનું હોય। આયોજકોને બધા ભેગા થઈને એને પૂછે ભાઈ ચારે ચાલીને જવાનું છે। નાના ભૂલકાઓ વડીલો 80 વર્ષના અંદર અમારી સાથે ચાલીને આવે છે।